દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના બાજવા ગામમાં આવેલ ગાંધી રોડ રાજસ્થાન હોટલથી લઈને સુંદરવન સોસાયટી સુધીનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે। માર્ગ પર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાડાઓના કારણે રોજિંદા અવરજવર જોખમી બની ગઈ છે અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। વરસાદી મોસમમાં રસ્તા પર પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા નથી, જેને કારણે બાઇક ચાલકો અને અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલ ઊભો થઈ ગયું છે। સ્થાનિકો, રહીશો અને વાહન ચાલકોએ જિલ્લા તંત્રને સંબંધિત વિભાગને તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરી ખાડાઓ પૂરવા તેમજ માર્ગનું નવેસરથી નિર્માણ કરવાની માંગ કરી છે, જેથી અકસ્માતો અટકે અને લોકોને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળી રહે। આ રોડ પરથી છેલ્લા 6-8 મહિનાથી હું આવું છું અને આઈ જાય કરું છું। ઠેક બાજવાથી કે મધુનગર સુધીનો રોડ આટલા મોટા ખાડા પડેલા છે, પણ તે છતાં કોઈ ધ્યાન આપતું છે નહીં। અહીંયા રહીશો પણ ખબર નહીં એમને શું તકલીફ છે, એમને એ પણ ધ્યાન નથી કે એમની બાઇકો છે, એ ગમે તે વાહન છે, એમને શું એ તકલીફ થશે એ પણ ધ્યાન નથી આપતા। ને મારા નમ્ર વિનંતી છે કે આ રોડ વહેલી તકે સરખો કરાવો। બોલો। આ બાજવા ગાંધી માર્ગ છે, જિલ્લા પંચાયતનો રોડ છે। ખાડા કે 2 મહિનાથી ખાડા પડેલા છે, 1.5 મહિનાથી હજુ પૂરાયા નથી। મહેરબાની કરીને જિલ્લા પંચાયત વાળા અધિકારીઓ આ ખાડા પુરાવે। આ ગાંધી માર્ગ રોડના કઈ અકસ્માત થાય છે અને ખાડામાં આવવા જવાની પણ ધંધાકીય પણ બહુ તકલીફ પડે છે। આ ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે, પણ તંત્ર જાગતું કેમ નથી? હવે જિલ્લા પંચાયતનું જે આ રોડ ઉપર આવવાનો રસ્તો જ નથી તો શું કરશે? એટલે આ વહેલી તકે આ ખાડા પુરાવે એવું અમારી વેપારીઓની વિનંતી।